વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇઝી રસોઈ ડાયરીઝ. આજે આપણે બહુ જ સરળ અને સ્વાદિષ્ટ એવું બટેકાના ચિપ્સનું શાક બનાવીશું. મેં અહીંયા બટાકાને ધોઈને છાલ ઉતારીને ઊભી ચિપ્સમાં સમારી લીધા છે. હવે શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને તેલને આપણે સરખી રીતે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એ બાદ આપણે એમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. હવે આપણે સમારેલા બટાકાની ચિપ્સ પેનમાં ઉમેરી દઈશું અને હવે આપણે બધા મસાલા ઉમેરીશું. મેં અહીંયા 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધું છે, 1 ટેબલસ્પૂન જેટલી હળદર લીધી છે અને આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું. એક ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરીશું. હવે બધા જ મસાલા આપણે શાકમાં સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકીને શાકને 4 થી 5 મિનિટ માટે ધીમા ગેસે કૂક થવા દઈશું. ત્યારબાદ આપણે ઢાંકણ હટાવીને એકવાર ચમચાની મદદથી શાક હલાવી લઈશું, જેથી આપણું શાક નીચે ચોંટે નહીં. અને ફરીથી આપણે ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ માટે શાકને કૂક થવા દઈશું. તો આપણું ગરમા ગરમ બટાકાના ચિપ્સનું શાક તૈયાર છે. એને આપણે કોથમીરની મદદથી ગાર્નિશ કરીશું. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે બટાકાની ચિપ્સના શાકને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ અને ટિફિનમાં પણ મૂકી શકીએ છીએ. થેન્ક યુ.